આ જ મુદ્દો અમે થોડા દિવસ પહેલાં ઉઠાવ્યો હતો। અમે કહ્યું હતું કે જો માત્ર ગેરકાયદેસર વસાહત તોડી પાડવામાં આવે અને ત્યાં રહેતા લોકોની ઓળખ કે ટ્રેકિંગ ન થાય તો એ જ લોકો બીજા શહેરમાં જઈને ફરીથી આવી વસાહતો ઊભી કરી શકે છે। હવે ગુજરાત પોલીસની કાર્યવાહી દર્શાવે છે કે એ દિશામાં કામ થઈ રહ્યું છે। માત્ર બુલડોઝર ચલાવીને ફોટો પાડવાની કાર્યવાહી નહીં, પણ ત્યારબાદ લોકો ક્યાં ગયા, કોને આશરો આપ્યો, કોને નોકરી આપી, કોને દસ્તાવેજો બનાવ્યા, તે દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે। અને અહીં આવે છે બીજી મહત્વની વાત। ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કાર્યવાહી માત્ર ઘૂસણખોરો સુધી મર્યાદિત નહીં રહે। તેમને આશરો આપનારાઓ, તેમને રોજગાર આપનારાઓ અને બોગસ દસ્તાવેજો બનાવનારાઓ બધા સામે કાર્યવાહી કરવામાં આવશે। जिन लोगों ने उनको रहने के लिए घर दिया होगा, काम के लिए नौकरी दी होगी और जिन्होंने उनको नौकरी दी है लेकिन पुलिस वेरिफिकेशन के लिए डॉक्यूमेंट्स नहीं भेजे होंगे, उन पे भी एक कड़े कदम उठाने के लिए एक पूरी टीम इसकी इन्वेस्टिगेशन कर रही है। અને સાચું કહીએ તો જો કોઈ પણ રાજ્યને આવી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો હોય તો માત્ર ઘૂસણખોરોને પકડવાથી કામ ચાલતું નથી। એ નેટવર્કને તોડવું પડે છે જે તેમને જીવંત રાખે છે।